બાજવા ગામ વોર્ડ નંબર 4 અનગઢ સોસાયટીના રહીશો ગંદકીથી ત્રસ્ત. વારંવાર રજૂઆત કરતા મકાન માલિક કોઈ જ જવાબ આપતા નથી. લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. વડોદરા શહેરના બાજવા ગામ વોર્ડ નંબર 4માં આવેલ અણગઢ સોસાયટીમાં રહેતા ગિરીશભાઈ શાહ જેઓના મકાનમાં સ્થાનિક રહીશો કયા પ્રમાણે 40થી 50 લોકો ભાડે રહેતા હોય છે અને કોમન પ્લોટમાં ખાડ કૂવો જે પોતાના માલિકીનો હોય તેમ જણાવે છે અને સ્થાનિક લોકોના કોલ ઉઠાવતા નથી અને જવાબ પણ આપતા નથી અને જેને જે કરવું હોય એ કરી લો એવો જવાબ આપે છે. સ્થાનિક લોકો ઘરની સામે ગંદકી થતી હોય, ખાડ કૂવો ઉભરાતો હોય ત્યારે જીવવાનું હરામ કરી નાખ્યું છે. પંચાયતે નોટિસ આપી હોવા છતાં કોઈ જવાબ આપતા નથી. લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે આ વ્યક્તિ કોમન પીઠબલના લીધે આવી દાદાગીરી કરી રહ્યા છે. હાલ સ્થાનિક દ્વારા પોલીસ સ્ટેશને અરજી આપવામાં આવશે, જેના લીધે 40થી 50 લોકો ભાડે રહેતા પોલીસ વેરિફિકેશન અને ભાડા કરાર થયો છે કે નહીં એ પણ તપાસ થાય. હાલ વડોદરા જિલ્લા અને તાલુકા આરોગ્ય વિભાગ તાત્કાલિક પગલાં લે તેવી સ્થાનિક રહીશોની માંગણી છે. છેલ્લા 2 મહિનાથી અહીંયા આગળ ગંદકીનો જે ત્રાસ ભોગવી રહ્યા છે. અમે અહીંયા બાજુમાં રહીએ છીએ એટલે અમને ખબર પડે કે જે પવનનો એક સુસવાટો આવે તો ઘરના બારી બારણા પણ અમારે બંધ કરી દેવા પડે એટલે જેથી કરીને આ જે ગટર ઉભરાય છે એનું નિવારણ થાય એના માટે અમે મહેરબાની કરીએ છીએ બધાને. આ જે મકાન માલિક છે ગિરીશભાઈ શાહ, અહીંયા કોમન પ્લોટમાં છેલ્લા 2 મહિનાથી ખાડ કૂવો ઉભરાય છે. અમે વારંવાર રજૂઆત કરી, એમને 1-1.5 મહિનો તો અમે આપ્યો કે આજે કરે કાર્ય સોસાયટીના નાતે. પછી અમે કંટાળીને પંચાયતમાં અરજી આપી અને ત્યારબાદ અમે કહેવામાં આવ્યું છતાં પણ હજુ કંઈ એ સાંભળતા નથી, ફોન તો ઉઠાવતા જ નથી. એટલે ના છૂટકે અમારે છેલ્લે ન્યૂઝવાળાને બોલાવવા પડ્યા અને આ જે કંઈક થઈ રહ્યું છે અને લોકો જે ત્રાસ ભોગવી રહ્યા છે એ ત્રાસ દૂર થાય એવો અમે ઈચ્છીએ છીએ. એ મહિનાથી અમે રજૂઆત કરી છે પણ એ ભાઈને ઊંઘ ઉડતી નથી. મારા ઘરની બરાબર સામે જ આ ખાડ કૂવો છે. અમે એને 10 વાર રજૂઆત કરી પણ એ કોઈ સાંભળવા થાય નહીં. અમારું બી બારણું ખોલી નથી શકતા. નાના અમે બાળકો ઘરમાં છે એ બી બહાર નીકળી નથી શકતા. તો આ ગંદકી અહીંથી દૂર કરવા માટે મહેરબાની કરી અને આનું કંઈક નિવારણ કરો. એ પંચાયત અમે લખીને આપ્યું છે પણ એને કોઈ પંચાયતની કે કોઈની કશી પડી નથી. તો મહેરબાની કરીને આનું આગળ જે કરવું એ કાર્યવાહી કરો.